નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મોંઘવારીનો માર છે અને એની વચ્ચે આમ આદમીને એક મોટી રાહત મળી છે, જ્યાં આરબીઆઈ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। રેપો રેટ 6.25%થી ઘટીને હવે 6% પર પહોંચ્યો અને રેપો રેટ ઘટવાથી તમામ લોન હવે સસ્તી થઈ શકે છે। ફેબ્રુઆરીમાં પણ આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો અને હવે આ ઘટાડો વધુ આવતા તેમાં લોન સસ્તી થશે અને સીધી જ રીતે અહીં સામાન્ય લોકોને તેનો ફાયદો થશે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી અને આરબીઆઈ મોનિટરી પોલિસીની મહત્વપૂર્ણ બેઠકમાં આ મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ જાહેરાત સાથે જ રેપો રેટ હવે 6.25%થી ઘટીને 6% થઈ ગયો છે, એટલે કે હવે આવનારા દિવસોમાં હોમ અને ઓટો લોન સસ્તી થશે અને ઈએમઆઈમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ચાલુ વર્ષે સતત બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે। અગાઉ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25ની છેલ્લી બેઠકમાં આરબીઆઈ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો। ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 6.50%થી ઘટાડીને 6.25% કરાયો અને આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો।